તો બસ પ્રભુના તત્સુખ સિવાય બીજી કોઈ વાત નહીં. હવે 3-4 દી પહેલાં મેં અડેલની માનસી, ગોકુળની માનસી અને ગિરિરાજજીની માનસીની વાત કરી હતી. તો ઘણા બધાના ફોન આવ્યા કે અડેલની એટલે શું. હવે એ કે કયા પુસ્તકમાં છે અમને કહો તો અમે વાંચી લઈએ, અમે પાકું કરી લઈએ. આ એકેય પુસ્તકમાં ન હોય મારા વાલા. આ તો ગુરુદેવની કૃપા થાય કે વૈષ્ણવની કૃપા થાય. તો મને ઓલા બેને ચંપારણમાં કીધી હતી અને મને એમ છે કે અમે અડેલ ચરણા ક્યાં ગયા હતા ત્યાંય એક, અને અમારા ગુરુદેવના વહુજી એટલે અમારા ભાભીજીએ 50-55 વર્ષ પહેલાં કહી હતી. આનું કંઈ આ કોઈ એવું નથી કે આ માનસી કરવી જોઈએ, પણ આનું જે કહેવું છે તે એ છે કે આપણા ઠાકોરજી આપણે કોને પધરાવી દીધા? વલ્લભે. તો આપણા ઠાકોરજી આપણે જ્યારે બહારગામ ગયા હોઈએ, આપણે ભેગા ન હોય, સૂતક આવ્યું હોય, 16 દિવસ ના હોય, પીંડળું આવ્યું હોય, કંઈ એવી તકલીફ હોય સાજામાંદા, અને આપણે કોઈના ઘરે પધરાવ્યા હોય, ત્યારે આપણા ઠાકોરજી તો આપણી પાસે હોય તે. ત્યારે એની માનસી, જો આ ક્રિયા છે માનસીની. ઓલી જે માનસી છે તનુ વિત્તજાને માનસી, ત્યાં સુધી પહોંચવાનું આપણા કોઈનું સામર્થ્ય, મારું તો નથી, બોલવાનુંય નથી, પણ આ જે છે એ ક્રિયા છે માનસીની. અથવા રોજ સવારે નાહીને નીકળીએ અને પછી અડેલની માનસી એટલે કરવાની કે આપણા ઠાકોરજી વલ્લભ પાસે જઈને આવે એટલે જે પ્રસન્નતા અનુભવે. તો 5 કે 7 મિનિટની કે 10 મિનિટની જ, મને બહુ યાદ નથી, તો જેટલું મને યાદ છે એટલું હું તમને કહું છું. બધા આવી જાઓ, આનંદથીને અડેલની માનસી કરીએ. આ માનસી આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની જ છે. આમાં કાંઈ જ બીજું નથી. જે રોજ આપણે આપણા ઠાકોરજીમાં કરીએ છીએ એનું ટૂંકમાં જુઓ. સવારે નાહીને નીકળ્યા એટલે આપણા ઠાકોરજીને આપણે દંડવત કર્યા, ચરણ સ્પર્શ કર્યા. વલ્લભ અડેલમાં બિરાજે, વલ્લભ ત્યાં સંધ્યાવદન સવારે કરતા હોય, અને આપણા ઠાકોરજી ત્યાં નવનીત પ્રિયાજી, ગોકુળનાથજી, બાલકૃષ્ણજી, ગોકુલચંદ્રમાજી, મદન મોહનજી, આ બધા બિરાજતા હોય ત્યાં આપણા ઠાકોરજી આવી જાય. અને વલ્લભ કહે છે કે મારા વાલા પધાર્યા આપ. જેટલાના ઘરે ઠાકોરજી પધરાવ્યા હોય વલ્લભે, એ સવારે બધા માનસીમાં અહીંયા આવે. અને વલ્લભ પછી કહે છે આવો વૈષ્ણવ તમે આવ્યા પાછળ, બહુ સારું કર્યું. એટલે આપણે બધા માનસીમાં વલ્લભના અડેલમાં પહોંચી જઈએ. એક બાજુ ગૌશાળા સરસ, ગાયો બછરા સહિત ઘાસ ચરતી હોય, સામે મોર કળા કરતા હોય વલ્લભને ને ઠાકોરજીને જોઈને, કોયલ કોહુ કોહુ કરતી હોય, લીમડાના વૃક્ષો હોય, પપીહા પીહુ પીહુ બોલતા હોય, જળ ભરાતા હોય. અને વલ્લભ કહે છે કે ચલો જગાવવાનું એક કીર્તન તમે ગાઓ, ત્યાં હું ઠાકોરજીને જગાવવાની તૈયારી કરું. એટલે આપણે ગાઈએ, લાલન જાગો ભોર ભયો ભોર, વિકસે કમલવી મલબાની સબ, બોલન લાગે પછી ચહુર, દૂધ દહીં પકવાન મીઠાઈ, લીજે માખન રોટી બોર, રસિક પ્રીતમ સો કહત નંદરાની, રસિક પ્રીતમ સો કહત નંદરાની,
उठ बैठे हो नंद किशोर, लालन जागो ભોર ભયો ભોર. આપણે આ કીર્તન ગાતા હોય, વલ્લભ હાથમાં બુહારી લે છે, આપણે કહી જે રાજ અમારા ઉપર કૃપા કરો, આપણને બુહારીને મંદિર વસ્ત્રની સેવા મળી. વલ્લભે કઢેલું દૂધ, ઘયાવાળું દૂધ, માખણ મિશ્રી, ગોરસ, સૂકો મેવો, લીલો મેવો, જારીજીને બધું બહાર પધરાવ્યું. આપણે ખાસા કર્યું, વલ્લભને પધરાવી દીધું. વલ્લભે કીધું વૈષ્ણવ, હવે હું જારીજી ભરું છું મંગળાની, તમે બધા હાથ અડાડો. મારા વલ્લભની કેવી કૃપા, વલ્લભ બિન કોણ કરે એસી સખી, વલ્લભ બિન કોણ કરે. અને આપ વલ્લભે જારીજી ભર્યા અને યમનાષ્ટક નમામિ યમનામહમ સકલ સિદ્ધિ હેતુ બધા, અને ઓલું ચંદ્રાવલીજીનું જે કીર્તન જેને આવડતું હોય એ ગાય અને જારીજી ભર્યા. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. વલ્લભે જારીજી પધરાવ્યા, ઘંટાનાદ કર્યો. લાલા દેખ ભોર ભઈ પનઘટ પે, પંછી જાગે કમલ વિકસે, પનિહારી ચલી પનિયા ભરને, દેખ મધુમંગલ શ્રીદામા તોક સખા લલિતા વિશાખા સુભગા કેતકી સંજાવલી રહી. બધા આવી ગયા છે. મૈયા લાલા કે મુખારવિંદ કે દર્શન કરાવો ને, लाला के दर्शन कराओ न. गैया देख सब यूं ग्रीवा करके खड़ी है, बछड़ा यूं देख रहा है कि रात को ठाकुर जी के मुखारविंद के दर्शन नहीं किए, इसलिए मुख में कछु भी नहीं डालियो. लाला जागो, जो गाया न बछड़ा तारी राह जुए छे. यमुना जी को मालूम है कि तू कितना नटखट है, तो सारे जल में केसर घुल के झड़को है कि ठाकुर जी कब जागे, कब मंगल भोग आरोगे और कब यमुना जी में स्नान करने आए. व्रज की सब गोपियाँ अलग अलग व्यंजन और सामग्री लेके आ गई है. मैया लाला के मुखारविंद के दर्शन कराओ ने. लाला को मुख देख के दधी गई चढ़ गई थी, तो तरत दधी दुगुने भाव में बिक गयो तो, और घर आई तो कजरी ने बछड़ी धाई थी. माँ आवा આપણે વિનવણી કરી કરી ઠાકોરજીના ચરણારવિંદમાં બરાબર દાબી દાબી અને આપણે ઠાકોરજીને કહીએ, મારા વાલા કુંજ નિકુંજમાંથી પધારો, વલ્લભની કાનેથી ને જાગો. અને પછી આપણે વલ્લભ જગાવે એટલે આપણને કે આવો વૈષ્ણવ બધાએ દર્શન કરો, આપણને મંગળાના દર્શન થાય ને આપણે બધાએ રાજી થઈએ. વાહ મારા વાલા મંગળમુખી સદા સુખી. મંગલ ઓલો છે ને, મંગલ રૂપ નિધાન સાવરો, મંગલ રૂપ જાદિન તે હરી ગોકુલ પ્રગટે, જાદિન તે गोकुल प्रगटे, नित नित होत कल्याण सावरो, मंगल रूप निधान. बैठे रहो श्याम गुण समरो, बैठे रहो श्याम गुण समरो, रैन दिन आठो याम सावरो, मंगल रूप निधान. श्री भट्ट के प्रभु नैन भर देखो, श्री भट्ट के प्रभु नैन भर निरखो, कमल नयन घनश्याम, पीताम्बर घनश्याम सावरो, मंगल रूप निधान. मंगल रूप निधान सावरो, मंगल रूप. આપણે દર્શન કર્યા. વલ્લભે કાની આપી. વલ્લભે આપણને કીધું, વલ્લભ તો આપે નહીં, વલ્લભ તો સાક્ષાત પૂર્ણ પુરુષો. આપણે કાની આપી. મા પ્રભુજીની કાની થયા, રઘુ ગુસાઈજીની કાની થયા.
વ્રજભક્તોની કાનેથી આરોગો, 84,252 વૈષ્ણવની કાનેથી આરોગો, દાસની કાનેથી આરોગો, વ્રજભક્તોની કાનેથી આરોગો, યશોદા મૈયાના કાનેથી, બંને મારા ગુરુદેવની કાનેથી નિરાંતે આરોગો. અને પછી આપણને કહ્યું કે હવે હું સ્નાનની ને બધી તૈયારી કરું છું, તમે એકાદ બે કીર્તન ગાઓ અને પછી ઠાકોરજીને આપણે સ્નાન કરાવીએ. એટલે ઠાકોરજી મંગળ ભોગ આરોગતા હતા. આપણને વલ્લભે કીધું કીર્તન ગાઓ, એટલે આપણે કીર્તન ગાયું. મંગલ ભોગ આનકે રાખ્યો, ગિરધરલાલ સાતસો ચાખ્યો, માખણ મિશ્રી મેલ ચટાવે, લપટન મુખ જસુમતી દેખે, અપનો જન્મ સફલ કરી દે. છગન મગન પ્યારે લાલ કીજીએ કલેવા, છીકે તે સઘરી દધી ઉખલ ચરી કાલે, ગ્વાલન સંગ ખેલન જાઓ, ખેલન મિસ ભૂખ ન લાગે, કોન પ્યારે લાલ નિસ દિન કીટે, મદન મોહન ઘર હી ક્યોલન ખેલો લાલન, દેખો ચગડર હંસ પરેવા, છગન મગન પ્યારે લાલ કીજીએ કલેવા. આપણે કીર્તન ગાયું. વલ્લભે કહ્યું વૈષ્ણવો માળાજી, આપણે રાજી થઈ ગયા. હાર જેરાજ આપણને જાય જોઈ, કેતકી, ચમેલી, મોગરો, કોયલ, વાસંતી, લીલું બધું વલ્લભે કીધું કે જો અહીંયા ફૂલ ઘરમાં જ આપણે બધાએ મણકો ને થાક ને સુંદર માળાજી સિદ્ધ કર્યા. વલ્લભ પધાર્યા. વૈષ્ણવ હવે હું ભોગ સરાવું છું. માળાજી તૈયાર છે ને, મેં બધુંય તૈયાર કરી લીધું છે. વલ્લભે સ્નાનની બધું તાતો જલ, પછી ઉષ્ણ જલ, સુગંધી, ઉબટનો, ચોકી, વસ્ત્ર, આભૂષણ બધું તૈયાર કર્યું. ને પછી ભોગ સરાવ્યો. ભોગ સરાવી આચમન મુખવસ કરી, બીડી લેવડાવીને આરતી કરી. વલ્લભે આપણે બધાએ દર્શન કર્યા. મંગલ આરતી ગોપાલ કી, નિત પ્રતિ મંગલ હોત નિરખી, મુખ ચિત્તવને નયન વિશાલ કે, મંગલ રૂપ શ્યામ સુંદર કો, મંગલ ભ્રુકુટી સુભાલ કે, ચત્રભુજ પ્રભુ સદા મંગલ નિધિ, બાનિક ગિરધર લાલ કે, મંગલ 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 આરતી ગોપાલ કે. વલ્લભ રાજી થઈ ગયા. વૈષ્ણવો હવે હું સ્નાન કરાવું છું, તમે બહાર બેઠા બેઠા કીર્તન કરો. આપણે બધાએ કીર્તન કર્યા. વલ્લભે સ્નાન કરાયું. ભોગ સિંગાર મૈયા સુન મોકો, શ્રી વિઠ્ઠલ નાથ કે હાથ કો ભાવે, નિકે નિવાય સિંગાર કરત હૈ, આછી રુચિ સુબહે પાગ બંધાવે, તાતે સદાય ઉહાય રહત હો, તું દરી માખર દૂધ ચિપાવે, ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ, નિરખી નયન ત્રય તાપ નસાવે, કરમો દકબા ખણ મિસરી લે, કુંવર કે સંગ ડોલત નંદરાને, મિસ કરી પકરી દવાયો ચાહત, બોલત અમૃત બાને, ખિલોના એક તાત ઝુલાએ, બલ અજહુ નહીં જાને. આવા 2-3 કીર્તન ગાયા. વલ્લભે સ્નાન કરાવ્યું. આપણાથી ને ઓલું ના ગવાય, યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવવું સ્નાનમાં. અને પછી વલ્લભે આ વસ્ત્રાભૂષણ બધા ધરાવ્યા. આપણા ઠાકોરજી વલ્લભ સાબુ જોઈએ ને, આપણા સાબુ જોઈને મંદ મંદ મુસ્કાતા હતા કે જો વલ્લભ મને સ્નાન કરાવે છે, મને બહુ આનંદ આવે છે. અને સિંહાસન પર પધરાવ્યા. આપણને કીધું માળાજી તૈયાર છે. આપણે રાજી થઈને માળાજી છાબમાં પધરાવ્યા. બધા સ્વરૂપને માળાજી ધરાવ્યા અને જારીજી ભરી. અને વલ્લભે કીધું હવે જો વેણું ગહાવું છું. વેણુના જેને સંભળાય એ નસીબદાર, પણ આપણે બધા હજી સુધી તો એવા નસીબદાર નથી. વલ્લભે વેણું ગહાવી અને દર્પણ દેખાવીને કહ્યું મારા વાલા યમુનાજી કહે છે બહુ સુંદર લાગો છો, વાલા યમુનાજી કહે છે બહુ સુંદર લાગો છો. અને પછી ઓલું મોરછલ લીધું કે નજર ન લાગે શ્યામ સુંદરને, ટપકા કરી દઉં ગાલમાં. પછી ટેરો કરી અને ન કર્યો હોય તોય વલ્લભે કહ્યું ગાવ, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. અને પછી કયું પલનાનું ગાવ. વલ્લભે પલનામાં ઝુલાવ્યા.